वनमाले गदेशांगे शंखे चक्रे चनंदके श्रीमन्नारायणो विष्णु वासुदेवो विरक्षतो नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજનો પ્રશ્ન છે તર્પણથી તૃપ્તિ કેવી રીતે મળી શકે। આપણે જોઈએ છે કે પિતૃપક્ષના અંદર મોટાભાગે જે બ્રાહ્મણ દેવતા આવે છે એ દેવ ઋષિ અને મનુષ્યનું તર્પણ કરાવતા હોય છે અને તર્પણ થકી આપણે આપણા પિતૃઓને અંજલિ આપવાનો ભાવ કરતા હોઈએ છીએ, પણ સામેના પક્ષમાં કોઈ દેખાતું તો છે જ નહીં। અને એકવાર એક પરમ વિદ્વત પુરુષે એવો પ્રશ્ન કરેલો કે ગંગાજીના કિનારે કેટલાક વ્યક્તિઓ નદીના મધ્ય ભાગમાં કટી પ્રદેશમાં ઉતરીને ભગવતી ગંગાને તર્પણના માધ્યમથી, તરંગોના માધ્યમથી કેવળ અને કેવળ પાણી દ્વારા, દૂધ દ્વારા, જવ દ્વારા, તલ દ્વારા એ દ્રવ્ય અર્પણ કરી રહ્યા છે અને ત્યાં મનમાં ભાવ કરી રહ્યા છે કે અમારા પિતૃઓને મળે। ત્યાં નજીકમાં જ એક ગાય માતાનું શરીર છૂટી ગયું છે, લગભગ 5-10 મિનિટ થઈ છે અને એ વખતે જે તે વ્યક્તિ જે પરમ વિદ્વત છે એ એમ કહે છે કે આ ગાય જે મૃત્યુ પામી છે એને 5-10 મિનિટ થઈ છે અને એના આંચળમાંથી શું દૂધ નીકળી શકશે? સાચા અર્થમાં તો નહીં નીકળી શકે। તો તમારા પિતૃઓ જે 71 પેઢીના તારણ માટે તમે આ જે શ્રાદ્ધાદિક કર્મ કરવા જઈ રહ્યા છો, શું એમને આ તમારા તરફથી આપેલું પાણી મળી શકશે? જવ મળી શકશે? તલ મળી શકશે? દૂધ મળી શકશે? તો તમે તો ખોટું કર્મ કરી રહ્યા છો। અને અહીંથી બેઠા બેઠા હું પાણી ઉછાળું છું તો મારા ખેતર સુધી પહોંચી શકશે? ના, નહીં પહોંચી શકે। તો આ જે ક્રિયા તમે કરવા માટે જઈ રહ્યા છો એ ખરા અર્થમાં ખોટી સાબિત થાય છે। અને એ વખતે ત્યાં જે બ્રહ્મર્ષિ બેઠેલા હતા એમને જવાબ આપ્યો કે આ ક્રિયા એ સૂક્ષ્મ વિજ્ઞાનની ક્રિયા છે। બ્રહ્મર્ષિ જવાબ આપે છે, કાચબો અને કાચબી જે દરિયામાં રહે છે 60 ફૂટના અંદરના ભાગમાં અને ત્યાં એમનું જીવન વ્યાપન કરી રહ્યા છે અને ત્યાંથી જ્યારે એ એમના મિટિંગનો સમય પૂરો થાય છે, ઈંડા મૂકવાનો સમય નજીક આવે છે અને એ વખતે ત્યાં દરિયામાંથી એ બહાર નીકળે છે, ત્યાંથી 5 કિલોમીટર સુધી દૂર એ પગલે માંડીને જાય છે। દરેક પગલું એ એટલું સાવધાનીથી રાખે છે અને આગળ પહોંચ્યા પછી 3-4-5 કિલોમીટર પૂરા કર્યા પછી ત્યાં ખાડો ખોદે છે અને ઈંડા મૂકે છે અને જે પગલા ઉપર એમને પગ મૂકીને ગયા છે એ જ પગલે એ પાછા આવે છે અને જીવન વ્યાપન કરે છે। વચ્ચે 3-4 મહિનાનો સમય વીતી જાય છે, ત્યાં સુધી ઈંડા પરિપક્વ થઈ જાય છે। 60 ફૂટ અંદર રહેતા એ કાચબાને કાચબીને કેવી રીતે ખબર પડે છે કે મારા ઈંડા પાકી ગયા છે? અને 4-5 મહિનાના અંતરાલમાં તો કેટલીય ગાડીઓ, કેટલાય માણસો ત્યાં દરિયા કિનારેથી પસાર થયા છે, છતાં પણ આશ્ચર્યની વાત એ છે, હું આજે વાત કરી રહ્યો છું વિજ્ઞાને સાબિત કરેલી વાત છે અને એ બહાર આવે છે જે પગલે એ ગયા હતા એ પગલે જ એ પાછા પોતાની જગ્યા પર પહોંચે છે, ખાડો ખોદે છે, એમાંથી બચ્ચાનો જન્મ થઈ ગયો છે અને બચ્ચાને લઈને પાછા સમુદ્ર સુધી પાછા આવે છે। યાયાવર પક્ષીઓ જ્યારે એનાથી વધારે -ડિગ્રી તાપમાન થાય ત્યારે તે ત્યાં સર્વાઈવ ના કરી શકે, એટલા માટે અહીંયા ડિસેમ્બરમાં અમદાવાદ ખાતે નળ સરોવર છે, ત્યાં યાયાવર પક્ષીઓના રૂપમાં આપણે એને ઓળખીએ છીએ ને ત્યાં આવે છે। એ તમામ પક્ષીઓ જ્યારે ત્યાંથી નીકળે છે ત્યારે કુર્જ નામનો અવાજ કરે છે। પક્ષીનું નામ કુર્જ છે, પહેલો અવાજ કુર્જ નામે કરે છે અને ત્યાંથી સતત કેવળ જમવાના સમય સિવાય એ કેવળ અને કેવળ એ જ અવાજ કાઢ્યા કરે છે। તો 4000 માઇલ દૂર આવે છે, 26,000 થી 36,000 ફૂટ ઉપર ઉડીને આવે છે અને છતાંય એ પોતાના અવાજથી પોતાના એ -70 ડિગ્રીમાં રહેલા એ ઈંડાને સૂચન આપે છે કે તું ગરમ પ્રદેશમાં છે, તું સેવાઈ રહ્યું છે, હું તારી સાથે જ છું। અને આશ્ચર્યની વાત એ છે કે જ્યારે માર્ચમાં એ પાછું જાય છે ત્યારે એમાંથી બચ્ચું જન્મી ચૂક્યું હોય છે। હાઉ ઇટ ઇઝ પોસિબલ? આ કેવી રીતે શક્ય બની શકે? આ પૃથ્વી પરથી કેટલીક વસ્તુઓ એવી છે જે પિતૃલોક સાથે સંકળાયેલી છે। એમાં સૌથી પહેલું કોઈ દ્રવ્ય હોય તો એ છે ગંગાજળ। ગંગાજળ લવકણિકા પીતા। આદિગુરુ જગતગુરુ શંકરાચાર્ય સ્પષ્ટ રૂપે એમ કહે છે કે ગંગાજળના અંદર એટલી તાકાત છે, એટલા કારણે થઈને આજે પણ વર્ષો સુધી સંગ્રહ કરી રાખવામાં આવે તો પણ એ પાણી બગડતું નથી। બીજું દ્રવ્ય છે દૂધ, ગાયનું દૂધ જે પૃથ્વીનું અમૃત છે। ત્રીજા નંબરમાં આવે છે તલ, જે ભગવાન વિષ્ણુ નારાયણના પ્રસ્વેદમાંથી ઉત્પન્ન થયા છે, એ પણ એટલા પવિત્ર છે।
ચોથું છે દ્રવ્ય જે છે એ ઘી છે, ઘૃત, જે સુયોગ્ય હોય, સ્વચ્છ હોય અને સુયોગ્ય રીતે બનેલું હોય તો આ જીવન બગડતું નથી, વર્ષો સુધી એમને એમ રહે છે. પછી છે મધ, એ પણ ક્યારેય બગડતું નથી. એટલા માટે આપણે જ્યારે પિંડનું સંયોજન કરીએ છીએ ત્યારે મધનો ઉપયોગ કરીએ છીએ. એના પછીનું જે દ્રવ્ય છે એ જવ છે. એના પછીનું જે દ્રવ્ય છે એ ભગવાન વિષ્ણુનારાયણના શરીરમાંથી ઉત્પન્ન થયેલો ડાભ છે, દર્ભ છે, જે રૂંવાટીમાંથી ઉત્પન્ન થયો છે. બીલીપત્ર છે, સુવર્ણ છે. આ તમામ વસ્તુઓ જે પૃથ્વીલોક પરથી સૂક્ષ્મ તરંગો દ્વારા પિતૃલોક સુધી પહોંચે છે અને એના સાક્ષી રૂપમાં અશ્વત્થ, પીપળો છે. કેવી રીતે થઈ શકે છે આ ક્રિયા? જ્યારે તમે વેદના મંત્રોથી, પૌરાણિક મંત્રોથી જે જગ્યાઓ સંકલ્પ કર્યા પછી જે વ્યક્તિને, જે મૃતાત્માને, જે જીવાત્માને યાદ કરીને, સ્મરણ કરીને એ દ્રવ્ય તમે આપો છો, આટલા દૂર બેઠા બેઠા પણ તરંગોના માધ્યમથી, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, આપણે આપણા મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ અને જે નંબર ડાયલ કરીએ છીએ વિધિન અ સેકન્ડ અથવા માઇક્રો સેકન્ડ એ 35,000 માઇલ ફૂટ ઉપર જાય છે, સેટેલાઇટ થ્રુ કનેક્ટ થાય છે અને જે તે વ્યક્તિને કોલ કરવામાં આવ્યો છે એને જ એ કનેક્ટ થાય છે. સેમ સિચ્યુએશન. મંત્રોના તરંગો પણ એ જ પ્રમાણે કામ કરે છે, શબ્દોના તરંગો પણ એ જ પ્રમાણે કામ કરે છે અને એ તરંગો દ્વારા જ આ ક્રિયા કરવામાં આવે છે. એટલા માટે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસ્યા પછી તમે તમારા પિતૃઓને, તમારા આપતજને, પુરજનને, પરિજનને, શ્રેયસ્કર વ્યક્તિઓને જે યાદ કરીને, સ્મરણ કરીને અર્પણ કરો છો એ 100% એમને તરંગોના માધ્યમથી મળે છે અને મળે જ છે. એટલા માટે તર્પણ દ્વારા આપણે તૃપ્તિ કરી શકીએ છીએ. આ એલ આર્ચને તમે જ્યારે સમજો છો, માની લો કે આ પિતૃલોક છે અને પિતૃતીર્થ છે, એ પિતૃતીર્થ અને આ મનુષ્યનું પૃથ્વી તીર્થ છે અને આ વચ્ચેનો જે ભાગ છે એ યમ તીર્થ છે. અને આપણે સૌ જાણીએ છીએ કે 28 પ્રકારના નરકોમાંથી જીવાત્માને પસાર થવાનું છે એના કર્મના અનુબંધને. અને એ જ્યારે જીવાત્માને તમે પાણી આપો છો, તસ્મૈ સ્વદા નમઃ, તસ્યૈ સ્વદા નમઃ, જે તે નામ થકી, તો એ પૃથ્વીલોક પરથી જે તરંગો મંત્રોની જઈ રહી છે, હાથમાં તમારા દર્ભ છે, પાણીની જે અંજલિ તમે રહી રહ્યા છો, એના અંદર દૂધ છે, જવ છે, તલ છે, તુલસીનું દલ છે, જે અહીંયાથી પિતૃલોક સુધી કનેક્ટેડ તરંગો મોકલી આપે છે અને એના થકી તમે તર્પણ વિધિ વિધાન કરો છો. એટલા માટે થઈને તર્પણથી તૃપ્તિ 100% મળે છે. આશા કરું છું અંજલિ દ્વારા, તર્પણ દ્વારા, માનસ પૂજા દ્વારા, સાંવત્સરિક શ્રાદ્ધાદિક અલગ અલગ ક્રિયાઓ દ્વારા આપણે આપણા પિતૃને તૃપ્ત કરી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.